નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ। દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને વરસાદના કારણે રેલ નેટવર્કને પણ અસર થઈ રહી છે। તો ઉત્તર રેલવેના કઠુઆ, માધોપુર, પંજાબ સેક્શનમાં ભારે વરસાદના કારણે રેલ યથાવત જોવા મળી રહ્યો છે અને જેના પરિણામે અમદાવાદમાં પણ મંડળમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો પર અસર થઈ છે। તો આવતીકાલની 4 ટ્રેનો રદ કરવામાં આવી છે। તો જમ્મુ તાવી સાબરમતી ટ્રેન છે તે પણ આવતીકાલે બંધ રહેશે। સાબરમતી જમ્મુ તાવી એક્સપ્રેસ પણ બંધ રહેશે। વરસાદી માહોલને લઈને આ પ્રકારે નિર્ણય લેવામાં આવ્યો છે। ખાસ કરીને આવતીકાલે જે મુસાફરો મુસાફરી કરવાના છે તે લોકો માટે આ મહત્વના સમાચાર છે। બાંદ્રા ટર્મિનસ જમ્મુ તાવી એક્સપ્રેસ પણ આવતીકાલે બંધ રહેશે। તો વરસાદથી રેલ નેટવર્કને પણ અસર થઈ રહી છે। ગાંધીધામ શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ પણ આવતીકાલે બંધ રહેશે। અમદાવાદ મંડળમાંથી કેટલીક ટ્રેનો બંધ રહેવાની છે। આવતીકાલની 4 ટ્રેનોને રદ કરવામાં આવી છે। તો દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે। સામાન્ય જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે। બાંદ્રા ટર્મિનસ જમ્મુ તાવી એક્સપ્રેસ આવતીકાલે બંધ રહેશે। તો આ સાથે જ ગાંધીધામ શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ પણ આવતીકાલે બંધ રહેશે। આપણે જે ઉત્તર ભારતના પંજાબ સાઈડમાં કથુઆ અને માધોપુર વચ્ચે જે ભારે હેવી રેનને કારણે અમુક જે ટ્રેન છે, પેર ઓફ ટ્રેન છે એ કેન્સલ કરવામાં આવી છે। જે છે એમાં સાબરમતી જમ્મુ તાવી જે 30 તારીખે ચાલવાની છે એ ગાડી કેન્સલ કરવામાં આવી છે। બાંદ્રા જમ્મુ તાવી 30 તારીખની કેન્સલ કરવામાં આવી છે। ગાંધીધામ શ્રી માતા વૈષ્ણોદેવી કટરા છે જે તે પણ 30 તારીખને પણ કેન્સલ કરવામાં આવી છે। જમ્મુ તાવી સાબરમતી છે જે 30 તારીખે ચાલવાની છે આ જ ગાડી, આ જે 4 પેર ઓફ ટ્રેન છે એ પેર ઓફ ટ્રેન છે એને કેન્સલ કરવામાં આવી છે 30 તારીખના રોજ। આણંદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને ભારે વરસાદ પડવાથી નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયાના દ્રશ્યો પ્રકાશમાં આવ્યા છે। શું છે વધુ વિગતો જોઈએ ખાસ રિપોર્ટમાં। આણંદ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે શહેરના ઉમરેઠ, સારસા અને ઓડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા। શહેરમાં વરસાદી માહોલ સર્જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ બફારામાંથી રાહત મેળવી છે, ત્યારે વરસાદને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો હતો। શહેરમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા હતા। કોટણસામાં પાણી ભરાતા મનપાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે। જોકે વરસાદી પાણીના નિકાલના અભાવે સ્થાનિકો તેમજ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। ગુજરાતમાં શિક્ષકોની ઘટતી સંખ્યા એક ખૂબ જ ચિંતાનો વિષય બની રહ્યો છે। યુનિફાઈડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ઓફ એજ્યુકેશન પ્લસ એટલે કે UDISC પ્લસ 2024-25ના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં એક શિક્ષક ધરાવતી શાળાઓની સંખ્યા છેલ્લા 2 વર્ષમાં 1754થી વધીને 2936 થઈ ગઈ છે, એટલે કે 67% વધારો નોંધાયો છે। આ શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ 30,000થી વધીને 1 લાખને પાર થઈ છે। તો રાજ્યમાં શાળાઓની સંખ્યા ઘટીને 53,355 થઈ, જ્યારે શિક્ષકોની સંખ્યામાં 5,000નો ઘટાડો થયો। દેશભરમાં 1 કરોડ શિક્ષકો હોવા છતાં પણ 1 લાખ શાળાઓ માત્ર 1 શિક્ષકથી ચાલે છે। આજે ગુજરાતમાં એક શિક્ષકવાળી જે શાળાઓ હતી એ અંદાજે 1182 હતી। એની સામે આજે લગભગ 2,936 જેટલી શાળાઓમાં એક જ શિક્ષક છે। હવે એક શિક્ષક હોય ને એની પાસે 1 થી 5 ધોરણના છોકરાઓ હોય, એમાં દરેકમાંથી કોઈમાં 10, 5, 7, 15 એમ કરીને મળીને 50 છોકરા હોય। એટલે આ જે બાબત છે એ હજુ બહુ ગંભીર બાબત છે। શિક્ષણ ધીમે ધીમે આજે શિક્ષણ પ્રત્યે લાગણી જે હોવી જોઈએ એ નથી રહી, અને એ સંજોગોમાં અને એમાંય અત્યારે જે જિલ્લા પંચાયતમાં પણ પરિસ્થિતિ એ છે કે 150 કિલોમીટર સુધી શિક્ષકો પ્રવાસ કરીને નોકરી કરવા જાય છે।
ગુજરાત હાઈકોર્ટના એડવોકેટે આજે પણ હડતાલનું ચુસ્તપણે પાલન કર્યું છે. જજની બદલીને લઈને એડવોકેટ એસોસિએશને વિરોધ નોંધાવ્યો હતો તેમજ સીજીઆઈને પણ બદલી અટકાવવા માટે રજૂઆત કરી હતી, પણ હજુ સુધી કઈ બદલી અંગે કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં નથી આવ્યો અને જેને લઈને એડવોકેટ એસોસિએશને હડતાળ યથાવત રાખી છે. ગુજરાત હાઈકોર્ટમાં આજે પણ એડવોકેટ એસોસિએશને હડતાળ જે છે તે યથાવત રાખી છે. ગુજરાત હાઈકોર્ટ પાસે હાલ ઊભા છીએ અને દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આજે પણ ચુસ્ત રીતે હડતાળનું દરેક એડવોકેટે પાલન કર્યું છે. તેની સાથે વાત કરવા જઈએ તો કે જે સંદીપ એન ભટ્ટ જે જજ છે તેની બદલી બાદ જે હડતાળ એડવોકેટોએ ઉપાડી હતી ને ખાસ કરીને વાત કરવા જોઈએ તો જે 14 જજની બદલી કરવામાં આવી છે અને તે બદલી બાદ એડવોકેટ એસોસિએશને આ બદલીને રોકવા માટે હડતાળ જે છે તે હડતાળની જાહેરાત કરી હતી અને આજે પણ ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટોની હડતાળ યથાવત છે. ખાસ કરીને માહિતી એવી મળી રહી છે કે જે એડવોકેટ છે એમની એવી માંગ છે કે જ્યાં સુધી આ જે બદલી ન રોકાય ત્યાં સુધી હડતાળ યથાવત રહેશે. હવે જોવાનું રહેશે કે આગળ શું જવાબ આવે છે, કારણ કે જે એડવોકેટો છે તે દરેક એડવોકેટોએ જે સીજેઆઈ છે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને આ અંગે રજૂઆત કરી હતી, બદલી રોકવા માટે રજૂઆત કરી હતી અને ત્યારબાદ એવું સામે આવ્યું છે કે જે ચીફ જસ્ટિસ છે તે વિચાર વિમર્શ કરવા તૈયાર છે. ખાસ કરીને આજ સાંજ સુધી એટલે કે 1-2 દિવસની અંદર પણ વાત કરવા જઈએ તો જે છે આ હડતાળનું સમાધાન આવી શકે છે, પણ હાલ જે વકીલો છે એડવોકેટ એસોસિએશન છે, બાર કાઉન્સિલ છે તેને હડતાળ યથાવત રાખી છે. કેમેરામેન કેતન શ્રીમાળી સાથે રિપોર્ટર પાર્થ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ડીજીજીઆઈ અમદાવાદ ઝોનલ યુનિટની મોટી કાર્યવાહી સામે આવી છે. તો અમદાવાદથી આ મહત્વના સમાચાર મળી રહ્યા છે. ડીજીજીઆઈ અમદાવાદ ઝોનલ યુનિટની આ મોટી કાર્યવાહી સામે આવી છે. ઉલ્લેખનીય છે કે ₹140 કરોડની કરચોરીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ઓનલાઈન રિયલ મની ગેમિંગમાં મોટો ગોટાળો સામે આવ્યો છે. તો ડીજીજીઆઈ અમદાવાદ ઝોનલ યુનિટની મોટી કામગીરી, કંપનીએ ₹10 કરોડ 60 લાખની સ્વૈચ્છિક ચૂકવણી કરી હતી. 36 બેંક એકાઉન્ટ્સ પણ અટેચ કર્યા હતા. દિલ્હીમાં 6 સ્થળો પર ડીજીજીઆઈએ સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું હતું. મહત્વપૂર્ણ પુરાવા અને નિવેદનો પણ મળી આવ્યા છે. મસમોટી કરચોરીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ચીન, સિંગાપુરના નાગરિકોની સંડોવણી પણ બહાર આવી છે. હજુ સુધી કોઈની પણ ગિરફતારી નથી કરવામાં આવી. રાજકોટથી સમાચાર મળી રહ્યા છે. અકસ્માતની ઘટનાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. તો રાજકોટમાં અકસ્માતની ઘટના બની હતી જેમાં ધોળકિયા સ્કૂલ બસે 3 વાહનોને અડફેટે લીધા હતા. મોરબી રોડ પર 3 વાહન ચાલકોને સ્કૂલ બસે અડફેટે લેતા અકસ્માતની ઘટના બની હતી. આસપાસના લોકો પણ એકઠા થઈ આવ્યા હતા. એક વાહન ચાલકને ઈજા પહોંચી છે. તો રાજકોટથી અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. બસ સ્પીડ વધુ હોવાથી અકસ્માત સર્જ્યો હોવાના આક્ષેપ પણ સામે આવી રહ્યા છે. મોરબી રોડ ઉપર 3 વાહન ચાલકોને સ્કૂલ બસે અડફેટે લીધા હતા, જે પૈકી એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો, જેને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. તો રાજકોટમાં ધોળકિયા સ્કૂલ બસે 3 વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માતની ઘટના બનતા આસપાસના તમામ લોકો એકઠા થયા હતા. એક વાહન ચાલકને ગંભીર ઈજા પહોંચી છે. અમદાવાદથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં આવેલી 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થી દ્વારા જ્યારે વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી ત્યાર પછી 7th ડે સ્કૂલમાં પૂર્વ આચાર્યની હકાલપટ્ટી કરાઈ છે. આચાર્ય જીમેન્યુઅલની હકાલપટ્ટી કરવામાં આવી છે. તો નવા આચાર્ય તરીકે રોબિન્સન ઉંદ્રાસીની નિમણૂક કરાઈ છે. આ મહત્વના સમાચાર છે. અમદાવાદથી 18 પૈકીના 6 મુદ્દાઓના આધાર પુરાવાઓ રજૂ કરવામાં ન આવ્યા હતા. સોમવાર સુધીમાં બાકીના મુદ્દાઓના જવાબ આપવા માટે આ શાળાને સૂચન આપવામાં આવ્યું છે. તો અમદાવાદથી આ મહત્વના સમાચાર મળી રહ્યા છે. એનઓસી રદ કેમ ન કરવી એ અંગે પણ જવાબ રજૂ ન કર્યો હતો.
1 થી 8 ની મંજૂરી અને એનઓસી હજુ સુધી રદ નથી કરી. મહત્વના સમાચાર મળી રહ્યા છે. જમીન સંપાદનમાં હવે મહત્વપૂર્ણ ટીડીએસ સુધારો કરવાનો જે નિર્ણય સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે જમીન સંપાદનમાં જે વળતર આપવામાં આવતું હોય છે તેના ઉપર ટીડીએસના નિયમો જાહેર કર્યા છે. વળતર વ્યાજ સહિતની રકમ પર ટીડીએસના નિયમ જાહેર થયા છે. તો મહેસૂલ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં તમામ નિયમોનો ઉલ્લેખ કરાયો છે. ચૂકવણીની રકમ ટીડીએસ કાપ્યા વગર કોર્ટમાં જ જમા કરાશે. ગાંધીનગરથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. કપાસની આયાત ડ્યુટીને લઈને કિસાન સંઘ દ્વારા આક્રોશ ફેલાવવામાં આવી રહ્યો છે. કિસાન સંઘમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે મુદ્દો ખૂબ જ ચર્ચામાં છે. કપાસની આયાતને લઈને તમામ ખેડૂતો પણ હવે આકરા પાણી આવ્યા છે. તો કપાસની આયાત ડ્યુટી મુદ્દે કિસાન સંઘે આક્રોશ ઠાલવ્યો છે. સરકારના નિર્ણય પર ખેડૂતો માટે પડતા પર પાટું સમાન છે તેવું આર.કે. પટેલે જણાવ્યું છે. આયાત ડ્યુટી હટાવવાથી ખેડૂતોને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે. કિસાન સંઘે આક્રોશ ઠાલવતા જણાવ્યું છે, વર્ષ પહેલા નિકાસ કરતા ભારત હવે આયાત કરતા બની ગયું છે, ત્યારે ખેડૂતોને નુકસાન છે. તો કપાસના બીજ પર સંશોધનની તાતી જરૂરિયાતની માંગ કરવામાં આવી છે. ટેરિફ યુદ્ધમાં ખેડૂતો સરકાર સાથે પણ એકતરફી નિર્ણય નહીં ચાલે તેવું કિસાન સંઘે જણાવ્યું છે. ડ્યુટી ફરી નહીં લગાવી તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે. તો ગાંધીનગરથી સમાચાર છે. કપાસની આયાત ડ્યુટી મુદ્દે કિસાન સંઘે આક્રોશ ઠાલવ્યો છે. સરકારનો નિર્ણય એ ખેડૂતો માટે હવે પડતા પર પાટું સમાન છે, ત્યારે આયાત ડ્યુટી હટાવવાથી ખેડૂતોને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે. કિસાન સંઘે ફરી એકવાર આ ડ્યુટીને લાવવા માટે આક્રોશ ઠાલવીને અપીલ કરી છે. તો ટેરિફ યુદ્ધમાં ખેડૂતો સરકાર સાથે પણ એકતરફી નિર્ણય નહીં ચાલે તેવું કિસાન સંઘે જણાવ્યું છે. આ ડ્યુટી ફરી નહીં લગાવી તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે. નવસારીમાં હાઈવે ઉપરથી પસાર થઈ રહેલી ટ્રક અચાનક સળગી ઉઠી હતી. નવસારીથી આ ઘટના પ્રકાશમાં આવી રહી છે. નવસારી હાઈવે ઉપરથી પસાર થઈ રહેલ ટ્રક સળગી ઉઠી હતી. મુંબઈથી અમદાવાદ તરફ જતા ટ્રેક ઉપર આ ટ્રક સળગી ઉઠી હતી. અચાનક આ ટ્રકમાં ભીષણ આગ લાગી. ફ્લાયઓવર બ્રિજ પર આ ટ્રક અચાનક સળગી ઉઠી હતી. તો નવસારી હાઈવે ઉપર આ ઘટના બની હતી. અચાનક લાગેલી આગ બાદ ટ્રક ભડકે બળી ગઈ છે. આ ટ્રકના ચાલકે સમય સૂચકતા દાખવતા તેનો આબાદ બચાવ થયો છે. તો નવસારી હાઈવે ઉપર ટ્રકમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. નવસારી મનપાના ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ ટ્રક ઉપર લાગેલી આગને પાણીનો મારો ચલાવી કાબૂમાં લેવાનો પ્રયાસ પણ હાથ ધર્યો હતો. તો નવસારી હાઈવે ઉપરથી પસાર થઈ રહેલી ટ્રક પર અચાનક આગની ઘટના બની છે. મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહી હતી અને તે દરમિયાન ભડકે બળી છે. નવસારી જિલ્લાના બિલીમોરામાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ્યારે ધોધમાર વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે, ત્યારે શહેરમાં વરસાદી પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થયા છે. કાવેરી નદીના જળસ્તરમાં વધારો થયો છે, તો શહેરના દેસરા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જવાથી વાહન ચાલકો હેરાન પરેશાન થયા. આ દેસરા વિસ્તારમાં 1 થી 2 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું છે. પાણી ભરાવાથી 150 પરિવારોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. બિલીમોરા વાઘરેજને જોડતો બ્રિજ પણ બંધ થઈ ગયો છે. તો નવસારીના બિલીમોરા શહેરમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા બ્રિજ પણ બંધ કરવામાં આવ્યો છે. દેસરા વિસ્તારમાં અવિરત વરસાદી પાણી ભરાઈ ગયા છે. 1 થી 3 ફૂટ જેટલા વરસાદી પાણી ભરાતા લોકોની ઘરવખરીને પણ નુકસાન થયું છે.
જામનગરથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। જામનગરમાં પોલીસ દ્વારા ઓપરેશન સાગર સુરક્ષા હાથ ધરવામાં આવ્યું છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। જામનગર પોલીસે ઓપરેશન સાગર સુરક્ષા હાથ ધર્યું છે। દરિયાઈ સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લઈને ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। તો દરિયાઈ માર્ગે થતી દેશદ્રોહી સામે સતર્કતા રાખવા માટે ખાસ મોક ડ્રીલ યોજવામાં આવી। ઉલ્લેખનીય છે કે આતંકવાદી પ્રવૃત્તિઓ સામે પણ હવે સતર્ક રહેવાની જરૂર છે, ત્યારે જામનગર પોલીસે મોક ડ્રીલ યોજી। એસઓજી પોલીસે દરિયાઈ વિસ્તારમાં ઓપરેશન હાથ ધર્યું છે। તો દરિયાઈ માર્ગે જે દેશદ્રોહી પ્રવૃત્તિ થતી હોય છે તેને અટકાવવા માટે હથિયારધારી આતંકવાદીઓને બોટ સાથે પકડી પાડવામાં પણ આવ્યા હતા અને મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું। ઘૂસણખોરી કરતા દેશદ્રોહીઓને નાકામ કરવા માટે હવે એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે। તો જામનગર પોલીસે ઓપરેશન સાગર સુરક્ષા હાથ ધર્યું હતું। જામનગરથી આ મહત્વના સમાચાર છે। દરિયાઈ સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લઈને ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। દરિયાઈ માર્ગો પર થતી દેશદ્રોહી પ્રવૃત્તિઓ સામે સતર્ક રહેવા માટે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું। હવે તમામ એજન્સીઓ દરિયાઈ માર્ગે એલર્ટ થઈ ગઈ છે। હથિયારધારી આતંકવાદીઓને બોટ સાથે પકડી પાડ્યા। સુરક્ષાને સુદૃઢ બનાવવાના ભાગરૂપે રિસ્પેક્ટેડ આઈજીપી કોસ્ટલ સિક્યુરિટી સાહેબ, રાજકોટ રેન્જ આઈજીપી સાહેબ, જામનગર એસપી સાહેબ રિસ્પેક્ટેડ, એમના દ્વારા સૂચનાથી જે સ્મોલર સાગર કવચ મોક ડ્રીલ હોય છે એનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં એસઓજી જામનગર, એલસીબી જામનગર, બેડી મરીન પોલીસ સ્ટેશન એ તમામની અલગ અલગ ટીમો બનાવી અને જે દરિયાઈ વિસ્તાર છે એમાં પેટ્રોલિંગ સતત ચાલુ રાખવામાં આવેલું હતું અને અલગ અલગ ટીમો દ્વારા મોક ડ્રીલ સંબંધે જેટલી પણ આપણી ચેકપોસ્ટો છે, જેટલી પણ આપણા પોર્ટ્સ બંદર છે અને વાઇટલ ઇન્સ્ટોલેશન જેટલા પણ કોસ્ટલને લગતા આવેલા છે એ તમામ જગ્યાઓ પર મોક ડ્રીલ સ્વરૂપે। કચ્છથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। કચ્છ જિલ્લામાં સાંસદ વિનોદ ચાવડાના અધ્યક્ષસ્થાને નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી છે। તો સમાચાર છે કચ્છથી સાંસદ વિનોદ ચાવડાના અધ્યક્ષસ્થાને આ નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી આરડી વરસાણી હાઈસ્કૂલ ખાતે ઉજવવામાં આવી અને જેમાં રમતગમત ક્ષેત્રે દેશનું નામ રોશન કરવાનો સાંસદે અનુરોધ કર્યો છે। તો સાંસદ ખેલ મહોત્સવમાં મોટી સંખ્યામાં ભાગ લેવા માટે પણ યુવાનોને અનુરોધ કર્યો છે। તો ખેલ મહાકુંભ 2025ના રજીસ્ટ્રેશનનો પણ શુભારંભ થઈ ગયો છે। કચ્છથી આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। 29 થી 31મી ઓગસ્ટ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સાંસદ, ધારાસભ્ય, કલેક્ટર સહિત કાર્યક્રમમાં અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા। કચ્છના રમતવીરોને મહત્તમ સંખ્યામાં ભાગ લેવા માટે સાંસદે અનુરોધ કર્યો હતો। તો મેજર ધ્યાનચંદના જન્મદિન નિમિત્તે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવશે। જિલ્લા કક્ષાની ઉજવણી શરૂ થઈ ગઈ છે અને કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજકોમાસોલની 64મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં કૃષિ મંત્રી, વિધાનસભા ઉપાધ્યક્ષ અને ગુજકોમાસોલના ચેરમેનની પ્રેરક ઉપસ્થિતિ જોવા મળી। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સહકાર સે સમૃદ્ધિના ધ્યેયને ચરિતાર્થ કરવામાં ગુજરાતની સહકારી સંસ્થાઓ એ સહકાર ક્રાંતિથી દેશમાં ઉદાહરણરૂપ છે। વધુમાં તેમણે જણાવ્યું કે આત્મનિર્ભર ભારત માટે વેલ્યુ એડિશન પ્રોડક્ટ અને વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું આહવાન એ ગુજકોમાસોલ જેવા સહકારી સંગઠનોએ ઝીલી લીધું છે। ઈ નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ દ્વારા 1500 જેટલી એપીએમસી પણ જોડવામાં આવી છે। ગુજકોમાસોલની 64મી વાર્ષિક સાધારણ સભા મળી હતી અને એ સભામાં મને હાજર રહેતા ખૂબ આનંદ અને ગૌરવની લાગણી થઈ। ખાસ કરીને ગુજરાતની ટોચની સહકારી સંસ્થા ગુજકોમાસોલ દ્વારા ચાલુ વર્ષે 10,275 કરોડ રૂપિયાનું ટર્નઓવર થયું છે। આજરોજ ગાંધીનગર ખાતે 64મી વાર્ષિક સાધારણ સભા ગુજકોમાસોલની ટાઉન હોલ ખાતે મળી। આ સાધારણ સભામાં ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ, કૃષિ મંત્રી રાઘુજીભાઈ પટેલ અને ગણમાન્ય મહાનુભાવોની હાજરી રહી। ગુજકોમાસોલે
અત્યાર સુધીમાં 81 ટર્નઓવર અને નફો કર્યો. ગુજરાત રાજ્યમાં 41% વિદ્યાર્થીઓ ખાનગી ટ્યુશન ક્લાસીસમાં ભણવા માટે જાય છે. પ્રી પ્રાઇમરીથી ધોરણ 12 સુધી ટ્યુશન લેતા વિદ્યાર્થીઓમાં ગુજરાતમાં 16મા ક્રમે સ્થાન ધરાવે છે. તો શાળાઓમાં શિક્ષકોની ઘટ, દેખાદેખી અને ભણતરની હરીફાઈ જેવા પરિબળો આના માટે જવાબદાર પણ ગણવામાં આવી રહ્યા છે. માધ્યમિક શિક્ષણ ધારાની જોગવાઈ મુજબ ખાનગી ટ્યુશન એ ગુનો બને છે અને કાયદામાં જોગવાઈ કરી છે કે ગ્રાન્ટેડ શાળાનો શિક્ષક ટ્યુશન કરી શકશે નહીં. તો જો ટ્યુશન કરી ના શકતો હોય અને તેમ છતાંય તમે જુઓ કે સમાજ કલ્યાણ વિભાગની કેટલીક યોજનાઓ છે, એ યોજનાઓ હેઠળ જુઓ કે વિદ્યાર્થીઓને ટ્યુશનના ખાનગી ટ્યુશનના પૈસા આપવામાં આવે છે. એટલે એ આજે ખાનગી ટ્યુશન બંધ થવા જરૂરી છે અને શાળામાં પૂરતો સ્ટાફ, શિક્ષકો આપવા જરૂરી છે. તો જ આને રોકી શકાશે અથવા રોકાશે નહીં. ખાનગી ક્લાસીસમાં જે ટ્યુશનની ગેરંટી આપવામાં આવે છે કે તમારા દીકરાને આટલા પર્સન્ટેજ લાવવાની ગેરંટી અમારી હોય છે અને એ મન ચાહે એવી રીતે એમને જોડે પેપરો બી ક્યાંથી આવે છે એ પણ ખબર નથી. એમની શી પદ્ધતિ છે કે જે પદ્ધતિને લઈને ગેરંટી આપવામાં આવે, પણ એ જ ગેરંટી સ્કૂલના સંચાલકો કેમ નથી આપતા? સ્કૂલના પ્રિન્સિપલ, સ્કૂલના પ્રોફેસર, સ્કૂલના ટીચરો એ ગેરંટી કેમ નથી આપતા? કેમ કે સ્કૂલના ટીચરો પોતાના જ્યારે માર્ક્સ એક સારા વિદ્યાર્થીના માર્ક્સ ઓછા આવતા હોય તેમના ઘરે બોલીને ટ્યુશન આપતા હોય અને પછી એને માર્ક્સ સારા આપવામાં આવતા હોય છે. એટલે એ બિઝનેસ છે આ ટીચરનો અને સ્કૂલોનો ખરેખર, અને માફિયા સ્કૂલો ચલાવી રહ્યા છે તેવું લાગી રહ્યું છે. ગુજરાત હાઈકોર્ટમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સ્થપાય તેના માટે એડવોકેટે કોર્ટ સમક્ષ રજૂઆત કરી છે અને જેને લઈને હાઈકોર્ટના એડવોકેટ પણ સહકાર આપવા માટે તૈયાર થયા છે. તો સુપ્રીમ કોર્ટમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની સ્થાપના બાદ હાઈકોર્ટમાં પણ આ પ્રતિમા સ્થપાય તેવી માંગ કરવામાં આવી છે. 8 ઓગસ્ટના રોજ મેં એનેક્સીમાં એક મિટિંગ બોલાવી જેમાં SC, ST, OBC, માઇનોરિટી એન્ડ અધર લાઇક માઇન્ડેડ એડવોકેટ્સ હાજર રહ્યા હતા. અને ત્યાર પછી એ બધા મિટિંગમાં આપણે નક્કી કર્યું કે આપણે એક SC, ST, OBC, માઇનોરિટી એન્ડ લાઇક માઇન્ડેડ એડવોકેટ એસોસિએશન ફોર્મ કરીશું. અને એના ટૂંકા ગાળાના કામ માટે આપણે સૌથી પહેલાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ગુજરાત હાઈકોર્ટના પ્રિમાઇસીસમાં સ્થાપિત થાય એ માટેનું કામગીરી કરવાની છે. અને પછી અમે લાંબા ગાળાના હેતુ માટે આને રજીસ્ટ્રેશન કરાવીશું અને પછી કમિટી પણ બનાવીશું. મહેસાણામાં તાજેતરમાં થયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણી બાદ ગિલોસણ ગ્રામ પંચાયત ચર્ચાસ્પદ બની ગઈ છે. સરપંચ પદની ચૂંટણી પછી સરપંચ અફરોઝ પરમારની ઉંમર 21 વર્ષ પૂરી ના હોવાનું ચૂંટણી અધિકારીને ધ્યાને આવ્યું હતું. ચૂંટણી વિભાગે સરપંચ અફરોઝ પરમાર સામે કાર્યવાહી પણ હાથ ધરી હતી, પરંતુ હવે ગિલોસણ ગ્રામ પંચાયતના સરપંચ મામલે જિલ્લાનું વહીવટીતંત્ર પણ ગોઠે ચડ્યું છે, કારણ કે ઉંમરના વિવાદની વચ્ચે સરપંચ સામે કાર્યવાહી દરમિયાન મનપાનો જન્મ દાખલો ફરી 21 વર્ષનો હોવાનો રજૂ કરાયો હતો. આથી સરપંચ વિરુદ્ધ કાર્યવાહી સ્થગિત કરાઈ છે અને સરપંચ તરીકે તેમને માન્ય પણ રાખવામાં આવ્યા હતા. તો ત્યાં જ મનપામાં રજૂ કરાયેલા જન્મનો દાખલો ખોટો હોવાનું સામે આવતા હવે વહીવટીતંત્રે પણ મહિલા સરપંચ સામે કાર્યવાહી કરવા કામગીરી હાથ ધરી છે. તો બીજી તરફ મનપામાંથી જન્મનો દાખલો કાઢનાર અને કઢાવનાર સહિત જવાબદારો સામે પણ કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરે આદેશ આપ્યા છે. કોર્પોરેશન તરફથી પણ અમને એક રિપોર્ટ કરવામાં આવ્યો કે આ દાખલો જે ઇસ્યુ થયો છે એ ખોટો થયો છે. એ ધ્યાને લઈને અમે તાત્કાલિક જિલ્લા વિકાસ અધિકારીને પણ લખ્યું કે ભાઈ એમની ઉંમર હવે 21 વર્ષ રહેતી નથી, તો એમને સરપંચ પદેથી દૂર કરવા માટેની કાર્યવાહી તાત્કાલિક કરવામાં આવે. સાથે સાથે દાખલો જ્યાંથી ઇસ્યુ થયો છે, જેણે ઇસ્યુ કર્યો અને જેણે આ મેળવ્યો, એ બંનેની પણ ઊંડાણપૂર્વક તપાસ કરી અને કાર્યવાહી કરવા માટે મ્યુનિસિપલ કમિશનર શ્રી મહેસાણાને પણ અહીંયાથી સૂચના આપવામાં આવી. સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ ભોગાવો નદીની મહાનદીમાં 500 મહિલાઓને સાડી વિતરણ કરવામાં આવી છે, જેમાં વઢવાણ એવું ગામ જ્યાં નામવર્ધન મહાદેવ કે વર્ધમાન મહાવીર પરથી પડ્યું છે, તો જે 2500 વર્ષથી પણ વધુ પ્રાચીન હોવાનું મનાય છે. ઋષિ પાંચમે વઢવાણનો સ્થાપના દિવસ માનીને દાયકાઓથી ઉજવણી થાય છે. આ વર્ષે પણ વર્ધમાન વિકાસ સેવા ટ્રસ્ટ ઓમ ફાઉન્ડેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું અને આ તકે વહાલા વતનના વધામણા કરાયા, જેમાં ગુરુવારે સાંજે 5 કલાકે મોક્ષધામ ભોગાવો નદીની મહાઆરતી થઈ અને આ તકે વઢવાણની 500 મહિલાઓને સાડીનું વિતરણ કરાયું.
અમદાવાદમાં પ્રસાદ મિલમાં રહેતા લોકોને ઘર વિહોણા કરવામાં આવ્યા છે. પ્રસાદ મિલ વર્ષો પહેલા બંધ થઈ ચૂકી છે અને તેમાં કામ કરતા લોકો માટે કોલોની બનાવવામાં આવી હતી. તો કોર્ટમાં કેસ ચાલતો હોવા છતાં ચાલુ વરસાદે લોકોના મકાનો ખાલી કરવામાં આવ્યા અને આ મકાનો ખાલી કરવા માટે બાઉન્સરો અને પોલીસે લોકો ઉપર અત્યાચાર કર્યો હોવાનો સ્થાનિકોએ ગંભીર આરોપ લગાવ્યો છે. આ સાથે જ કોંગ્રેસનું ડેલિગેશન આજે આ મકાન વિહોણા લોકોની મુલાકાતે આવ્યું. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને શહેર પ્રમુખે લોકોની વ્યથા સાંભળી. તો કોંગ્રેસ ડેલિગેશને સ્થાનિક લોકોને સાથ આપવાનો અને કાયદાકીય લડત આપવાનું આશ્વાસન આપ્યું હતું. મારી 85 વર્ષની ઉંમર છે સાહેબ. મારા 60માં લગ્ન થયા હતા. મારે 75 વર્ષ લગ્ન ના થયા ત્યારથી સાહેબ હું અહીં રહું છું. મારી સાસુ સસરા એમના સસરા સુધી અમે અહીંયા પહેલાં ત્યાં 5મી પેઢી ચાલી છે અમારી. પણ સાહેબ અમને સુવાય ના દીધા કે જાગવાય ના દીધા સાહેબ. એવી રીતે અમને ઉપાડીને ફેંકી દીધા સાહેબ. અમારો સામાન અમારું ઘર વખરી બધું અમારા છોકરાના નાકમાં નળી શનિવારે કાઢી દીને રવિવારને દાડે 6 વાગે આવીને અમને બધાને હેરાન કરી નાખ્યા સાહેબ. મને રોડ ઉપર નાખી દીધી સાહેબ. મારા કપડાં ટેકાળા લેતા મને રોડ ઉપર નાખી દીધી. અહીંયા આગળ નાના બાળકો મહિલાઓ એ લોકો સાથે જબરજસ્તી કરી, બાઉન્સરોએ પણ જબરજસ્તી કરી અને એ લોકોને પોતાનો સામાન ના લેવા દીધો. કોઈ કઈ જગ્યાએ જાય, એ લોકો વરસાદના સમયમાં કઈ જગ્યાએ જાય. એ લોકો અત્યારે પણ રજળી રહ્યા છે બાળકો સાથે. કેટલી છોકરીઓ છે કે જે ટોપર છે એમના અભ્યાસની પણ શું થાય અને ખાસ કરીને એ લોકોને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા વગર જ્યારે આ રીતે ખસેડી નાખવામાં આવે છે અને નાની મામૂલી રકમ 4-5 લાખ રૂપિયા લઈને ફૂટી જાઓ, તો આ પ્રકારનો જે અભિગમ દાખ્યો છે એનો અમારે વિરોધ છે. અત્યારે જેમ જિગ્નેશભાઈએ કહ્યું તેમ CP ઓફિસે જઈએ છીએ અને આ લડત બરાબર અમે લોકો લડીશું. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.